હાલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. તો આપણે હવે અત્યારે છે ને ભૂખ લાગી છે એટલે આપણે બનાવવાનું છે સૂપ. તો કે સૂપનું પેકિંગ તૈયાર છે, પણ આપણે એમાં છે ને આજે બે ત્રણ વસ્તુ છે. ડુંગળી છે, ગાજર છે અને થોડુંક લસણ. આ બે વસ્તુ, ત્રણ વસ્તુ નાખવાની છે. બધી થોડી થોડી નાખવાની, બહુ જાજી નથી નાખવાની. આદુ ને એ બધું સમજ્યા. તો આપણે બનાવવાનું છે અત્યારે સૂપ. હલકો ફૂલકો નાસ્તો. ગાજરનું સારું કરી નાખ્યું પહેલાં, પછી આપણે કાપીને નાખી દેવી ગાજર. જો કે એમાં કમ્પ્લીટ બધું વસ્તુ આવે જ છે આ સૂપમાં, પણ તોય છતાં આપણે અમુક વસ્તુ એક્સ્ટ્રા ઉમેર્યું છે ને, જેથી કરીને આપણે મજા આવે ખાવાની. સૂપ પીવાનું હોય એટલે સૂપમાં જે અમુક જ્યાં આવે એટલે એમાં મજા આવે થોડું, સમજ્યા. મૂકી દીધી આપણે તપેલી, નાની એવું લોયું છે એ મૂકી દેવી. પછી નાખી થોડુંક તેલ. જરૂર ના પડે આમાં તાજી તેલની, થોડીક જ જરૂર પડે. સમજ્યા. થોડુંક તેલ નાખી નાખી દેવી બાઈ. તેલ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી આપણે ગયા સાઈડમાં બેસી જઈએ, બરાબર. તેલ માંડ્યું છે આવવા. આવી ગયું છે. નાખી દીધું અંદર. આને છે ને આપણે હલાવવાનું છે ખાલી. હલાવી રાખીએ એટલે ચડી જાય તેલમાં થોડુંક. તો મિત્રો હવે આપણે સૂપ બનાવવાનું કરી દીધું ચાલુ, બરોબર છે ને. હવે આમાં કાંઈ વસ્તુ નાખવાની નથી, ખાલી છે ને આ પાકી જાય ને ત્યાં સુધી રવા દેવાનું છે. પાછું છે બીજું સરખું કમ્પ્લીટ પાકી જાય ત્યાં સુધી રવા દેવાનું, બરોબર. પછી આપણે આને પાણી નાખી દેવાનું છે. બાકી કાંઈ વસ્તુ આમાં નાખવાનું છે. ચાલો મિત્રો, હવે આપણે નાખી દઈશું આ સૂપની જે ચટણી તૈયાર એ નાખી દઈશું આમાં. અને થોડુંક હલાવતા જઈશું એટલે શું છે આમાં ઓલું ન થઈ જાય. આમાં શું છે ગાંઠું થઈ જાય. એક નાખી દીધી તો બીજાનો વારો. નાખી દેવામાં. થઈ ગયું છે આમ કમ્પ્લીટ જ છે. થઈ ગયું છે કમ્પ્લીટ. દો મિત્રો, થઈ ગયું ને.
આડો રગડા જેવું. પણ નાખી દેવું હવે લીંબુ થોડુંક. જોકે આમાં લીંબુની જાજુ જરૂર ન પડે. બરાબર મિત્રો, આવા લઈ લેવું આપણે આમાં, પછી આપણે એને સકાવશું. ચમચી લઈ લેવી. તો મિત્રો આપણે ટેસ્ટ કરી લેવું કેવું બન્યું છે એ તમને કહેશું. બરાબર, જો કે ગરમ છે. હાલો મિત્રો, હવે આપણે ખાઈ લઈએ. અને તમારે ખાવું હોય તો આવી જાઓ, હાલો. બરાબર, આપણે ખાઈને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને સીતારામ. આવજો.